હેલો દોસ્તો, આજના લેક્ચરમાં આપણે જે ભાગીદારી આધારિત દાખલા છે એના વિશે આપણે શોર્ટ ટ્રીક અને એનો જે કન્સેપ્ટ છે એ શીખીશું. અને એની પહેલાં આપણે 2-3 દાખલા થોડોક આગળના કન્સેપ્ટના બાકી રહી ગયા એ કરાવી દઉં, પછી આપણે ભાગીદારી ઉપર આગળ વધીશું. હવે અહીંયા આપણને એમ કીધું છે કે A, B અને C ની આવક જે છે એ 3, 7 અને 4ના પ્રમાણમાં છે અને ખર્ચો જે છે એ 4, 3 અને 5ના પ્રમાણમાં છે. હવે પહેલાં તો આવક આપણને કેટલી આપેલી છે કે 3, 7 અને 4 આપેલી છે, બરોબર. હવે એની આવક 2400 છે. એ તેની 2400ની આવકમાંથી 300 બચાવે છે. હવે એની આવક છે, આ જે છે આપણે આવક છે, બરોબર. હવે એની આવક આપણને કેટલી? એની આપણને આપેલી છે 2400 રૂપિયા આપેલી છે. આ A, B અને C છે. હવે 2400 રૂપિયા આપણને આવક આપી છે અને 300 રૂપિયા જે છે એ શું કે બચાવે છે. હવે જો 2400 માંથી 300 બચાવતો હોય તો એનો ખર્ચ કેટલો હોય? તો ખર્ચ જે છે આપણને 2400 માંથી 300 જાય તો 2100 રૂપિયા જે છે એ ખર્ચી નાખે છે. હવે અહીંયા આપણને શું કીધું છે કે ભાઈ B અને C ની બચત શોધવાની છે, બરોબર. હવે આપણને આવક જોઈએ તો 3ની કિંમત 2400 મળી, એટલે અહીંયા ગુણ્યા કેટલા થાય છે? આપણે 800 થાય છે. તો બધાની આવકમાં આપણે ગુણ્યા 800 કરીશું તો 8 સત્તુ અને 5600 જે છે એ B ની આવક થઈ જશે અને 7, 8 ચોક 32 એટલે 3200 જે છે એ C ની આવક મળી ગઈ. હવે અહીંયા આપણને ખર્ચો આપેલો છે, જો ખર્ચો 2100 મળ્યો અને ખર્ચનો ગુણોત્તર આપણને કેટલો આવેલો છે? 4, 3 અને 5 આપેલો છે. તો અહીંયા આપણને ખર્ચો કેટલો આપેલો છે? 4, 3 અને 5. હવે જુઓ, ખર્ચો આપણને 2100 મળ્યો એટલે 4ની કિંમત આપણે એમ ધારી શકીએ કે ભાઈ 4ની કિંમત આપણને 2100 રૂપિયા મળી ગઈ. હવે 4ની કિંમત 2100 હોય તો 1ની કિંમત જોઈતી હોય તો કેટલા? 2100 ભાગ્યા 4 કરીશું. એટલે આને આપણે શોર્ટ ટ્રીકથી પણ કરી શકીએ અને ડાયરેક્ટ ભાગાકાર પણ કરી શકીએ કે ભાઈ 4 પંચું 20, પછી 1, 0, 4 દુ 8, 2 વધ્યા, ઉપરથી 0 આવ્યો, 4 પંચું અને 20 એટલે 525 જે છે એ આપણે 1ની કિંમત મળી. તો 1ની કિંમત 525 હોય તો 3ની કિંમત આપણે જોઈએ તો 525 ગુણ્યા 3 કરીએ એટલે 5 તરી 15 અને 25 તરી 75, 1575 રૂપિયા છે એ આપણને B નો ખર્ચ મળ્યો. અને એવી જ રીતે 525 ગુણ્યા 5 કરીએ તો 25 એટલે 2500 એ અને 25 પંચા 125 એટલે 2625 રૂપિયા છે એ આપણને C નો ખર્ચો મળ્યો. અહીંયા આપણે મેં ડાયરેક્ટ ગુણાકાર કઈ રીતે કર્યો એ તમને શીખવાડી દઉં કે 1ની કિંમત આપણને કેટલા? 525 મળી, તો આને આપણે 500 + 25 લખી શકીએ. આ પણ 525 જ થયું ને. હવે એને આપણે 3 વડે ગુણવાના છે, બરોબર. તો પહેલા તો આ 3ને આપણે આ 500 વડે ગુણીએ તો 5 તરી અને 1500 જે છે એ પહેલા આવ્યા. પછી આને આપણે ગુણવાના છે 25 તરી અને 75, તો વત્તા આપણે 75 કરી દઈએ તો 1575 એ જ છે એ જ મેં આપણે અહીંયા એપ્લાય કરેલું છે. તો આવી રીતે તમે ઝડપી ગુણાકાર પણ કરી શકો છો. હવે આપણને પૂછ્યું છે શું કે B અને C ની બચત પૂછેલી છે. તો B ની આવક 5600 રૂપિયા છે અને ખર્ચો આપણને કેટલો મળ્યો? 575. તો 5600 માંથી 575 બાદ કરીએ તો 5600 માંથી પહેલા આપણે 500 બાદ કરી દઈએ તો કેટલા? 5100 વધ્યા અને એમાંથી હજી આપણે 75 બાદ કરી દઈએ તો આપણને 5025 રૂપિયા જે છે એ આપણી B ની બચત મળી. પછી એમ કીધું છે કે C ની બચત શોધો. તો C ની આવક કેટલી હતી? 3200 રૂપિયા હતી અને એનો ખર્ચો કેટલો છે? 2625 રૂપિયા છે, બરોબર. હા, 3200 માંથી પહેલા આપણે 2600 બાદ કરીએ તો કેટલા? આપણને 600 મળે અને એમાંથી હજી 25 વધારે બાદ કરીએ કેમ કે આ 25 આપણે હજી બાદ કરવાના છે. તો 575 જે છે એ આપણને C ની બચત મળી ગઈ. આવી રીતે તમે જલ્દી કેલ્ક્યુલેશન કરવાની પ્રેક્ટિસ કરશો તો બહુ વાંધો નહીં આવે. બાકી તમે નોર્મલી આપણે જે પહેલા બીજા ધોરણમાં બાદ બાકી કરાવીએ છીએ એ પણ થઈ શકે. નેક્સ્ટ જોઈએ, A, B અને C ની આવક જે છે એ 7, 9 અને 12 છે અને તેમનો ખર્ચ 8, 9 અને 15ના પ્રમાણમાં છે, બરોબર. તો આવકના જો એ તેની આવકના 1/4 બચાવે તો ABC અને બચતનો ગુણોત્તર શોધો. હવે અહીંયા પહેલા આપણે રેશિયો બેલેન્સ નહીં કરીએ કેમ કે એમાં થોડુંક અઘરું થઈ જશે. તો શું કરશું કે ભાઈ એની આપણે આવક ABC ની આવક જે છે આપણે 7x છે, 9x છે અને 12x છે એવું ધારી લઈએ.
રેશિયો આપણને આપેલો હોય તો આપણે ગુણાકારમાં કોઈ પણ આપણે લઈ શકીએ. એટલે આપણે શું લીધું? x લીધું. હવે એનો ખર્ચ જે છે 8, 9 અને 15 છે. તો હવે ખર્ચો આ આપણે અલગ ગુણોત્તર છે તો આપણે ત્યાં x નહીં લઈએ. તો ત્યાં આપણે શું લઈશું કે 8y છે, 9y છે અને 15y છે. આ આપણે શું થઈ ગયું? ખર્ચો. તો પહેલી જે છે એ આવક છે અને બીજો જે છે એ ખર્ચ છે. હવે શું કીધું છે કે એ તેની આવકને 1/4 બચાવે છે. હવે એની આવક આપણે 7x છે. હવે 1/4 બચાવવાનો મતલબ શું થયો કે ભાઈ એની આવક 4 હોય તો એમાંથી 1 બચાવે છે. તો એમાંથી ખર્ચો કેટલો થયો? 4 માંથી 1 બચાવે તો ખર્ચો કેટલો? 3 હોય. તો 3/4 જે છે એ એનો ખર્ચો થઈ ગયો. તો એ જ આપણને કીધું છે કે ભાઈ આવક જે છે એના 3/4. તો આપણી આવક એની કેટલી છે? અહીંયા એ આવશે, સોરી થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે કે એની આવક આપણે 7x છે, બરોબર. હવે એમાંથી 3/4 એ છે એ ખર્ચો કરે છે. તો હવે આ ખર્ચો કરે તો એનો ખર્ચો આપણે કેટલો આવ્યો? 8y આવ્યો. તો બરાબર આપણે 8y. તો અહીંથી આપણે x જેમ y શોધીએ તો 4 જે છે એ સામે ગુણાકાર થશે એટલે 8 ચોક અને 32 અને 7 ધરી અને 21. તો અહીંથી આપણને x અને y નો ગુણોત્તર આપણને કેટલો મળ્યો કે ભાઈ 32 અને 21. હવે શું કરવાનું કે એની કિંમત આપણે આમાં મૂકી દેવાની. x ની કિંમત આપણે અહીંયા 32 મૂકીશું અને y ની કિંમત 21 મૂકીશું, બરોબર. તો હવે કિંમત મૂકીશું તો 7x છે, આપણે x ની કિંમત 32 મૂકવાની. તો 32 ગુણ્યા 7. પછી 9x છે તો 32 ગુણ્યા 9 અને 12x છે તો 32 ગુણ્યા 12. પછી y ની કિંમત આપણને 21 મળી અહીંયા. તો અહીંયા આપણે y ની જગ્યાએ 21 મૂકીશું. તો 8y છે તો 21 ગુણ્યા 8. પહેલા આપણે આનો ગુણાકાર કરી લઈએ. કે 32 ગુણ્યા 7 કરો, 7 દુ 14 વધી 1, 7 તરી 21 ને 1 22, 224. પછી 9 તરી 27 અને 9 દુ 18 એટલે 288. હા, 9 દુ 18 અને 32 ગુણ્યા 12 કરવો હોય તો હમણાં મેં શું શીખડાયું કે 12 પહેલા તો 30 વડે કરી દેવાનો. 12 તેરી 36 એટલે 360 અને 12 દુ 24. તો આનો સરવાળો કરીએ તો 384. તો આપણને અહીંથી આપણને આવક જે છે એ આપણી 384 મળી. હવે ખર્ચમાં આપણે y ની જગ્યાએ કેટલા 21 મૂકવાના છે. તો અહીંયા શું કરશું? 21 ગુણ્યા 8 પછી 21 ગુણ્યા 9 અને 15 ગુણ્યા 21. હવે 21 8 એકા 8 અને 8 દુ 16. તો 168 જે છે એ આપણી એનો ખર્ચ મેળવ્યો. પછી 21 ગુણ્યા 9 કરીએ તો હજી આમાં 21 આપણે વધારે એડ કરી દઈએ તો 189 જે છે એ આપણે બી નો ખર્ચ મેળવ્યો. અને 15 ગુણ્યા 21 તો 15 દુ 30, 300 અને 15, 315 જે છે એ આપણને સી નો ખર્ચ મેળવ્યો. હવે આપણને શું પૂછેલું છે કે બચતનો ગુણોત્તર. તો આ જે આવક છે અને આ જે છે એ બચત છે. તો આવકમાંથી આપણે બચત બાદ કરીએ તો આપણને શું મળે? સોરી, આ જે છે આપણને ખર્ચ મળ્યો. તો આવકમાંથી આપણે ખર્ચો બાદ કરીએ તો જેટલા વધે એ આપણે શું કહી શકાય કે બચત કહી શકાય. હવે આમાંથી આપણે અહીંયા બાદ કરીશું. તો 168 માંથી 24 કરવા હોય, સોરી 224 માંથી 68 બાદ કરીએ તો 24 પહેલાના અને 32 બીજા. 24 ને 32 72 થશે. 24 અને 32 52. કઈ રીતે કર્યું કે જો આ 200 થી કેટલા 24 વધારે છે, બરોબર. તો આપણે વધારાના લઈશું 24. હવે 200 સુધી પહોંચવા આપણે 168 માં કેટલા 32 ઉમેરવા જોઈએ. એટલે 24 અને 32 જે છે એની કિંમત આપણને 52 મળી. પછી 288 માંથી 189 બાદ કરવા હોય તો પહેલા તો 288 માંથી આપણે 188 બાદ કરી દઈએ. તો 188 બાદ કરી દે એટલે આપણી પાસે કેટલા 100 વધ્યા અને હજી આપણે એક વધારે બાદ કરવો પડશે કેમ કે આપણે પહેલા 188 બાદ કર્યા અને હજી એક બાદ કરીએ તો આપણે કેટલા 189 બાદ થઈ જાય. તો અહીંથી આપણને કેટલા 99 મળી ગઈ. તો બી ની જે બચત છે એ 99 મળી અને 384 માંથી 315 જાય તો પહેલા તો આપણે 384 માંથી 314 બાદ કરી દઈએ. તો 384 જે છે એમાંથી 14 બાદ કરી તો 0 અને 70 વધ્યા.
ને 314 બાદ કરવાના છે. તો 70 વધ્યા અને હજી આપણે એક વધારે બાદ કરવો પડે, કેમ કે આપણે અહીંયા 314 જ બાદ કર્યા, આપણે કેટલા 315 કરવાના છે. તો હજી એક બાદ કરી દઈએ તો 69 જે છે એ આપણને C ની બચત મળી ગઈ. તો આ રીતે આપણે દાખલો ઝડપથી કરી શકીએ છીએ. હવે આ તમારે યાદ રાખવાનું કે ભાઈ કઈ રીતે આપણને ડેટા આપેલા હોય તો આપણે કઈ રીતે સોલ્વ કરવાનું છે. આને બીજી રીતે પણ થઈ શકે, પણ જો તમારી કેલ્ક્યુલેશન સ્પીડ સારી હોય ને તો આપણે રેશિયો બેલેન્સ કરીને ડાયરેક્ટ અહીંયા સુધી પહોંચી શકીએ. પણ આપણે ઈઝી મેથડ પડશે કે બહુ વધારે મગજ દોડાવવું નહીં પડે અને ભૂલ પડવાના પણ ચાન્સીસ ઓછા રહેશે. હવે નેક્સ્ટ એમ કીધું છે કે એક વ્યક્તિ જે છે કેટલાક ચોખા અને ઘઉં 380 રૂપિયામાં ખરીદે છે. તેમના વજન અને ભાવનો ગુણોત્તર અનુક્રમે 4:3 અને 5:6 છે. એનો મતલબ શું થયો કે આપણને વજનનો ગુણોત્તર આપેલું છે કે 4 અને 3ના ગુણોત્તરમાં આપણે વજન આપેલું છે, અને ભાવ જે છે એનો મતલબ શું થયો કે ચોખાનું આપણને વજન આપણે 4 આપેલું છે અને જે ઘઉં છે એનું વજન આપણે 3 લઈશું, અને ચોખાનો ભાવ આપણને 5 અને ઘઉંનો જે ભાવ છે આપણને 6 આપેલો છે. હવે એક વસ્તુ આપણે બીજી કે જ્યારે પણ આપણને આવી રીતે આપેલું હોય તો આપણે ધારો કે કોઈ દુકાને જઈએ અને આપણે એમ કહીએ કે ભાઈ 10 કિલો આપણને ચોખા આપો. હવે 1 કિલો ચોખાની કિંમત આપણે 50 રૂપિયા હોય તો 10 કિલોના આપણે કેટલા કરીએ, ગુણ્યા 5 કરીએ. તો આ શું થયું, આપણે વજન અને ગુણ્યા ભાવ થયું, બરોબર. તો અહીંયા પણ આપણને વજન આપીને શું આપેલું છે, વજન કેટલું આપેલું છે કે ભાઈ 4 અને 3 છે. પછી શું કીધું છે કે ભાઈ ભાવ, તો અહીંયા આપણને ભાવ આપેલા છે કેટલા 5 અને 6. તો આપણે આગળ શું કીધું કે ભાઈ ભાવ જેટલો હોય અને જેટલો વજન હોય બંનેનો ગુણાકાર કરી દઈએ તો 5 ચોક અને 20 અને 6 તરી 18. ટોટલ આપણે કેટલા રૂપિયા આપ્યા, તો ભાઈ 38 રૂપિયા આપ્યા. પણ અહીંયા આપણને શું કીધું છે કે ભાઈ 380 રૂપિયા આપ્યા છે. તો 38ની કિંમત આપણને 380 રૂપિયા મળી. તો આપણને શું પૂછેલું છે કે ભાઈ ચોખા કેટલા રૂપિયામાં ખરીદ્યા છે. તો આ જે છે આપણે ચોખા હતા અને આ હતા ઘઉં, બરોબર. તો આપણને ચોખાનું પૂછેલું છે, તો અહીંયા જુઓ તો ગુણ્યા 10 થાય છે. 38ની કિંમત આપણને 380 મળી તો ગુણ્યા 10 થાય. તો આને ગુણ્યા આપણે 10 કરીએ તો આ 200 જે છે આપણો જવાબ થશે. ચલો હવે આપણે પહેલા તો ભાગીદારીનો જે કન્સેપ્ટ છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ, પછી એના દાખલા આપણે સોલ્વ કરીશું. તો ભાગીદારીનો મતલબ શું થાય કે ભાઈ કોઈ તમે ધારો કે એ વ્યક્તિ છે એ અમુક રૂપિયા રોકાણ કરે છે, ધારો કે X રૂપિયાનું રોકાણ કરે છે અને એ રોકાણ આપણે એમ માની લઈએ કે 1 વર્ષ માટે કરે છે. હવે જ્યારે પણ આપણને આવું આપેલું હોય કે વર્ષ અને મહિના ને એવું, તો આના માટે આપણે મહિના આપણે વધારે યાદ રાખશું, કેમ કે ઘણીવાર એવું આપેલું છે કે ભાઈ 3 મહિના માટે રોકાણ કરે છે, પછી 4 મહિના માટે કરે છે. તો એટલા માટે આપણે અહીંયા મહિના ઉપર વધારે ફોકસ કરીશું. તો 1 વર્ષ આપણને એમ કીધું કે 1 વર્ષ માટે રોકાણ કરે છે તો આપણે કેટલા 12 મહિના લેશું. તો હવે એનો નફો કેટલો થાય, તો એનો નફો લેવો હોય તો ધારો કે 1 રૂપિયા રોકાણ કર્યું અને 12 મહિના માટે રોકાણ કર્યું. હવે એનો નફો જે મળે એ બી કંઈક મળે. પછી એમ કીધું કે બી જે છે એ Y રૂપિયા રોકાણ કરે છે અને એ 8 મહિના માટે કરે છે. તો હવે અહીંયા 8 મહિના માટે કરે તો ખાલી 8 મહિનાનું જ આપણે રોકાણ એનું જોઈશું. તો બી જે છે એ કેટલા 8 મહિના માટે રોકાણ કર્યું. તો હવે એમ અહીંયા જે નફાનો ગુણોત્તર આપણને પૂછેલો હોય તો 12x અને 8y, તો આ બંનેનો આપણે ગુણાકાર લઈશું એટલે આપણને શું મળશે ભાઈ, નફાનો ગુણોત્તર મળશે. ઇન શોર્ટ આપણે જો સૂત્ર તમારે જોઈએ તો એક પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે નફો જે છે, આ સૂત્ર લખી લેજો કે ભાઈ નફો બરાબર જે રોકાણ છે એટલે કે મૂડી છે, રોકાણ એટલે મૂડી છે એ કેટલા સમય માટે, તો ગુણ્યા સમય. આ જે સૂત્ર છે આપણે બધે આ સૂત્ર આપણે એપ્લાય કરવાનું રહેશે. હવે તમને એક એક્ઝામ્પલ આપી દઉં કે આમાં કઈ રીતે દાખલા પૂછાય છે, પછી આપણે દાખલા સોલ્વ કરીશું. હવે અહીંયા આપણને એમ કીધું કે ધારો કે એ જે છે એ 2000 રૂપિયાનું રોકાણ કરે છે અને બી જે છે
એ 3000 રૂપિયાનું રોકાણ કરે છે, બરોબર. અને એમ કીધું હોય કે વર્ષના અંતે તેમનો નફો ટોટલ છે. ધારો કે કંઈક નફો મળતો હોય 500 રૂપિયા બેયને નફો મળે છે, તો એને કેટલો રૂપિયા નફો મળેલો હશે, આવું પૂછેલું હોય. તો અહીંયા આપણે શું કીધું કે હમણાં કે આપણે આવી રીતે લખશું, કેટલા રૂપિયા રોકાણ કર્યા, એ 2000 રૂપિયા રોકાણ કર્યું, પછી બી એ કેટલા કર્યા, તો બી એ 3000 રૂપિયાનું રોકાણ કરેલું છે. હવે કેટલા આપણને શું કીધું હતું કે વર્ષના અંતે, તો ટાઈમ જે છે આપણને કેટલો છે, 12 મહિના છે. તો આ પણ 12 મહિના માટે રોકાણ કરે છે અને આ પણ 12 મહિના માટે જ રોકાણ કરે છે. હવે આપણે શું કરીશું કે આ બંનેનો આપણે રેશિયો લઈશું. હવે અહીંયા આપણે ડાયરેક્ટ છેદ ઉડતા હોય બંનેમાં, ત્યાં સુધી આપણે છેદ ઉડાડી શકીએ કે જો અહીંયા 12 ઉડે, અહીંયા 12 ઉડે, અહીંયા 3 0 જાય અને અહીંયા પણ 3 0 કેન્સલ થાય છે. તો છેલ્લે વધ્યા કેટલા, તો શું કહેવાય 12 તો કેન્સલ થઈ ગયા આપણે, એટલે અહીંયા 2 વધ્યા અને અહીંયા આપણે 3 વધ્યા. હવે આ જે છે આપણને ગુણોત્તર શેનો મળ્યો કે ભાઈ નફાનો ગુણોત્તર આપણને 2 અને 3 મળ્યો. હવે એમ કીધું છે કે ભાઈ ટોટલ નફો 500 રૂપિયા છે, બરોબર. હવે અહીંયા આપણે ટોટલ નફો કેટલો મળ્યો, 5 મળ્યો. 5ની કિંમત આપણને 500 રૂપિયા મળી. તો એમ કીધું કે એનો નફો શોધો, તો એને કેટલા 200 રૂપિયા નફો થયો હશે અને બી ને 300 રૂપિયા નફો થયો હશે. આ જે છે આપણો પહેલો કોન્સેપ્ટ છે. હવે બીજું આમાં બીજા કઈ રીતે દાખલા પૂછાઈ શકે, હવે અહીંયા આપણને બીજી એક 3 વ્યક્તિ આપેલા હોય, ધારો કે એ, બી અને સી 3 વ્યક્તિ છે. અમે એમ કીધું કે એ જે છે ત્રણેય 2, 3 અને 5ના ગુણોત્તરમાં રોકાણ કરે છે, બરોબર. 2, 3 અને 5ના ગુણોત્તરમાં આ જે છે એ રોકાણ છે. અને એમ કીધું હોય કે સમય જે છે એ, ધારો કે એમ કીધું હોય કે એ જે છે એ 8 મહિના માટે રોકાણ કરે છે, એ 8 મહિના માટે, બી 7 મહિના માટે અને સી છે એ 4 મહિના માટે રોકાણ કરે છે, આવું આપણને આપેલું છે. તો અમે એમ કીધું કે નફાનો ગુણોત્તર શોધો. તો આ જે છે આપણે પહેલા તો શું કીધું કે ભાઈ 2:3:5ના પ્રમાણમાં રોકાણ કરે છે અને આ જે છે એ સમય છે. તો આપણે નફો જોઈતો હોય તો આપણે સૂત્ર શું છે ભાઈ, સમય ગુણ્યા રોકાણ. આ બંનેનો આપણે ગુણાકાર કરીશું, તો 8 દુ અને 16, પછી 7 તરી અને 21 અને 5 ચોક અને 20. તો નફાનો ગુણોત્તર આપણને કેટલો મળ્યો, 16, 21 અને 40. આ જે છે આપણો નફો થઈ જશે. આવી રીતે આપણને 4 વ્યક્તિ પણ આપેલા હોય, તો આપણે ખાલી આ જે કે સૂત્ર યાદ રાખવાનું, ભાઈ જેટલું રોકાણ કર્યું હોય એના ગુણ્યા આપણે સમય કરીએ એટલે આપણને નફાનો ગુણોત્તર મળી જાય. પછી આગળ જે નવા કન્સેપ્ટ આવશે એ હું તમને શીખડાવતો જઈશ અને પછી એ પ્રમાણે આપણે દાખલા સોલ્વ કરીશું. તો ચલો શરૂઆત કરીએ હવે ભાગીદારીના દાખલાની. અહીંયા એમ કીધું છે કે એ અને બી 6000 અને 7000નું રોકાણ કરે છે અને ધંધાની શરૂઆત કરે છે. તો વર્ષમાં અંતમાં તેમનો નફાનો ગુણોત્તર શું થશે? તો હવે આપણે શું કીધું કે ભાઈ આપણે આવી રીતે મૂકી દઈશું કે એ અને બી આપેલા છે, એક જે છે એ 6000 છે અને બીજો જે છે એ 7000નું રોકાણ કરે છે. હવે વર્ષના અંતે કીધું છે, એનો મતલબ શું છે કે બે એક વર્ષ માટે રોકાણ કર્યું છે. તો આપણે ડાયરેક્ટ બંને વર્ષમાં રહેશે તો આપણે ગુણ્યા 1 વર્ષ આપણે લખી શકીએ અથવા 12 મહિના પણ લખી શકીએ. છેલ્લે તો આપણે શું કરવાનું, ભાઈ છેદ ઉડાડી દેવાના છે. તો અહીંયા આપણે શું થયું, આ રોકાણ થયું અને આ થયો સમય. હવે આપણે નફાનો ગુણોત્તર શોધવો હોય તો આ નફો જોઈતો હોય તો શું કરવાનું કે ભાઈ રોકાણ ગુણ્યા સમય. તો અહીંથી આપણને, હવે તમે અહીં ડાયરેક્ટ છેદ ઉડાડશો તો પણ તમારે એ જ ગુણોત્તર મળશે અને જે ગુણાકાર કરીને પછી કરશો તો પણ તમને એ જ ગુણોત્તર મળશે. હું તમને બંને રીતે સમજાવી દઉં. હવે તમે પહેલા તો જો ડાયરેક્ટ આપણે ગુણાકાર નથી કરતા, તો હવે 6000 ગુણ્યા 1 કરીએ તો કેટલા મળે, 6000. પછી 7000 ગુણ્યા 1 કરીએ તો કેટલા મળે, 7000. હવે આપણે ગુણોત્તર શોધવાનો છે. તો અહીંયાથી આપણે બંને સાઈડ 0 0 કેન્સલ કરી શકીએ. તો ત્રણેય આપણે 0 કેન્સલ થઈ ગયા. તો અહીંથી આપણને કેટલી મળી, 6:7 મળી. હવે તમારે એમ ન કરવું હોય તો જ્યારે પણ તમને એમ કીધું હોય કે 6000 ને 7000નું રોકાણ કરે છે, બરોબર, તો ડાયરેક્ટ તમે બંનેમાંથી 0 ઉડાડજો. તો 6:7ના પ્રમાણમાં રોકાણ થયું. પછી એમ કીધું કે વર્ષના અંતે, તો આ પણ 1 વર્ષ અને આ પણ 1 વર્ષ માટે રોકાણ કરે છે, બરોબર. તો
તો 6 ગુણ્યા 1 એટલે 6 અને 7. તો અહીંથી પણ આપણો જવાબ એ જ આવે છે અને અહીંથી પણ આપણે જવાબ એ જ આવે છે. આપણે શોર્ટમાં જલ્દી કરવા માટે ડાયરેક્ટ પહેલા અહીંથી આપણે છેદ ઉડાડી અને લઈ લેશું. નેક્સ્ટ જોઈએ. હવે એમ કીધું છે કે પી અને ક્યુ ના નફાનો ગુણોત્તર આપણને 5:8 આપેલો છે. જો તેમના રોકાણના સમયનો ગુણોત્તર 3:5 હોય તો રોકાણનો ગુણોત્તર શોધો. હવે મેં તમને હમણાં સૂત્ર લખાયું કે ભાઈ નફો બરાબર એક સેકન્ડ, અક્ષર આજ થોડાક ખરાબ થાય છે. નફો બરાબર આપણે શું સૂત્ર હતું કે ભાઈ રોકાણ જે છે, રોકાણ ગુણ્યા સમય. હવે અહીંયા આપણને એ અને બી નો જે છે નફાનો ગુણોત્તર આપણને આપેલો છે કે ભાઈ 5 જે છે 5 અને 8 એનો નફાનો ગુણોત્તર છે. હવે આપણે રોકાણનો ગુણોત્તર શોધવો હોય તો અહીંથી આપણે રોકાણનું આપણે શું સૂત્ર લખી શકીએ? ભાઈ રોકાણ બરાબર જે નફો છે એના છેદમાં સમય, આવી રીતે આપણે લખી શકીએ. તો હવે આપણને શું પૂછેલું છે કે રોકાણનો ગુણોત્તર પૂછેલો છે. તો પહેલા તો આપણે નફાનો ગુણોત્તર કેટલો આપેલો છે? 5 અને 8 નો આપણે આ સૂત્રમાં મૂકવાનું છે, બરોબર? નફો છેદમાં સમય, અને સમયનો ગુણોત્તર આપણને કેટલો આપેલો છે? 3 અને 5 નો. તો આ જે છે આપણો નફો છે અને આ જે છે આપણો સમય છે. હવે આપણે બંનેના ભાગાકાર લઈએ તો આપણને રોકાણનો ગુણોત્તર મળે. તો 5/3 કરીશું તો આપણે રોકાણ શું મળ્યું? કોઈ 5/3. પછી 8/5 કરીશું તો આપણને બી નો જે રોકાણ મળ્યું એ મળી ગયું. પણ આપણને ગુણોત્તર આવી રીતે અપૂર્ણાંકના ફોર્મમાં ન આપે. તો એના માટે શું કરવાનું કે ભાઈ મેં તમને આગળ ગુણોત્તરના લેક્ચર તમે જોયા હોય તો ખબર હોય, આવી રીતે હોય તો આપણે બંનેને આપણે ક્રોસ મલ્ટીપ્લાય કરી શકીએ. તો 55 અને 25 અને 8 તરી અને 24. તો જે રોકાણનો ગુણોત્તર છે એ આપણને કેટલો મળ્યો? 25 અને 24 નો મળી ગયો. તો આ જે છે આપણો જવાબ છે. બીજી રીતે પણ તમારે કરી શકો. જો તમે ડાયરેક્ટ કરતા હોય કે ભાઈ આપણે રોકાણનો ગુણોત્તર પૂછ્યું, ધારો કે x નું રોકાણ કરે છે, એ પણ તમને સમજાવી દો. એ પણ આન્સર તો આ જ આવશે છેલ્લે, પણ તમારે બધાની અમુક ડાયરેક્ટ કરતા હોય, અમુક આવી રીતે કરતા હોય, તો કોઈ પણ રીતે આપણે કરી શકીએ. ધારો કે રોકાણનો ગુણોત્તર x અને y છે, બરોબર? કે ભાઈ એ x રૂપિયા રોકાણ કર્યું અને બી એ y રૂપિયા કર્યું. પછી શું કીધું છે કે નફાનો ગુણોત્તર આપણને છેલ્લે મળે છે. સમયનો ગુણોત્તર 3/5 છે તો આપણે અહીંયા ગુણ્યા 3 કરીશું અને અહીંયા ગુણ્યા 5 કરીશું. તો છેલ્લે આપણને ગુણોત્તર શું મળ્યો? ભાઈ 5 અને 8 નો ગુણોત્તર મળે છે. તો અહીંથી આપણે 3x અને અહીંથી આપણને 5y મળ્યું. એની કિંમત આપણે કેટલી છે? 5 અને 8 છે, બરોબર? તો આપણે અહીંયા આવી રીતે લખી શકીએ કે ભાઈ 3x + 5y બરાબર 5/8 છે. આપણે તો રોકાણનો ગુણોત્તર જોઈએ ને, x અને y નો ગુણોત્તર. તો x/y બરાબર 55 25 અને 8 તરી 24. તો અહીંથી પણ આપણને જવાબ તો એ જ મળશે. આપણે બંને રીતે આપણે કરી શકીએ. હવે નેક્સ્ટ જોઈએ. જો પી અને ક્યુ ના રોકાણનો ગુણોત્તર 14:15 છે અને નફાનો ગુણોત્તર 2:5 છે. જો એ 3 મહિના માટે રોકાણ કર્યું હોય તો બી એ કેટલા મહિના માટે રોકાણ કરેલું હશે? હવે પી અને ક્યુ નો આપણને રોકાણનો ગુણોત્તર આપેલો છે. હું તમને આપણે લખીશ નહીં કે ભાઈ આ રોકાણ છે, આ સમય છે, આ નફો છે. હવે પી અને 14 અને 15 ના ગુણોત્તરમાં છે. તો હવે આપણે ડાયરેક્ટ પ્રેક્ટિસ કરીશું કે ભાઈ પી આપેલું છે અને ક્યુ આપેલું છે. તો કેટલા 14 અને 15 ના રેશિયોમાં આપણે રોકાણ કરે છે. પછી નફાનો ગુણોત્તર આપણને આપેલો છે. હવે એ 3 મહિના માટે, તો અહીંયા એ આવશે, ટાઈપિંગ મિસ્ટેક થઈ છે અને અહીંયા આપણે ક્યુ લઈ લઈએ. તો એ કેટલા 3 મહિના માટે રોકાણ કર્યું અને આપણને ખબર નથી કે ભાઈ ક્યુ એ કેટલા મહિના માટે રોકાણ કર્યું. આપણે ધારી લઈએ કે x મહિના માટે રોકાણ કર્યું. હવે છેલ્લે નફાનો ગુણોત્તર આપણને કેટલો મળ્યો? 2 અને 5 નો મળ્યો.
હવે જુઓ અહીંયા આપણે ડાયરેક્ટ આપણે છેદ ઉડે છે કે ભાઈ આવી રીતે પણ તમે કરો કે ભાઈ 14 ગુણ્યા 3 કરવાના છે આપણે અને 15 ગુણ્યા x, તો આપણને શું મળશે? 14 તરી 42 મળશે અને અહીંયાથી 15x મળશે. એ નફાનો ગુણોત્તર આપણને મળ્યો. કેમ કે આપણે આ બંને ગુણાકાર કરીએ તો આપણને નફાનો ગુણોત્તર મળે. તો એની કિંમત આપણે કેટલી છે? 2/5 છે. તો અહીંથી આપણે 42/15x લખીએ તો 2/5 મળે છે. હવે છેદ ઉડાડી દઈએ. આપણે તો x શોધવાનો છે. તો 5 તરી 15, પછી 14 તરી 42 અને 7 દુ 14. તો x ની કિંમત આપણને કેટલી મળી? 7 મળી. હવે જો આવી રીતે ના કરવું હોય તો હજી એક ડાયરેક્ટ આપણે રીત છે કે જ્યાં સુધી આપણે આ બંને સાઈડ આપણે છેદ ઉડતા હોય ત્યાં સુધી છેદ ઉડાડી દેવાના. તો અહીંથી ડાયરેક્ટ જુઓ તમે 5 તરી 15 થાય છે. હવે અહીંયા આપણને હવે શું મળ્યું કે ભાઈ 14, અહીંથી આપણે હવે ગુણાકાર કરીએ તો અહીંયા તો 3 ઉડી ગયા, તો કેટલા વધ્યા? 14 વધ્યા. અને અહીંથી 5 3 ઉડી ગયા એટલે 5x વધ્યા. અને એ ગુણોત્તર આપણને કેટલો મળે છે? 2 અને 5 નો મળે છે, બરોબર? તો હવે અહીંયા તમે જુઓ, એક સેકન્ડ, આપણે કઈ ભૂલ કરી છે. 5 તરી 15, 14 તરી 42, 7 દુ 14. અચ્છા, હવે અહીંયા તમે જુઓ તો 2 ની કિંમત આપણને કેટલી? 14 મળી. બે ની કિંમત આપણને 14 મળી. તો ગુણ્યા કેટલા થાય છે? ગુણ્યા 7 થાય છે. હવે 5 ગુણ્યા 7 કરીએ તો 35 મળશે. તો 5x ની કિંમત આપણને કેટલી મળી? હવે 35 મળી. તો x ની કિંમત અહીંથી કેટલી મળી? 7. આવી રીતે પણ કરી શકો, અથવા તો 14/5x લઈ લ્યો અને બરાબર આપણે 2/5 તો 5 છે જ તે. તો x બરાબર 7. અહીંયા આપણે 3 રીતે મેં તમને શીખડાવ્યું. તમને જેમ કમ્ફર્ટેબલ લાગે એ રીતે તમારે કરવાનું રહેશે. હવે અહીંયા એમ કીધું છે કે રામ અને શ્યામ જે છે એ 2/5 પ્રમાણમાં રોકાણ કરે છે. જો રામે 6 મહિના માટે, શ્યામે 9 મહિના માટે રોકાણ કરેલું હોય તો તેમના નફાનો ગુણોત્તર શોધો. તો હવે રામ છે અને એક શ્યામ છે. કેટલા? 2/5 પ્રમાણમાં રોકાણ કરે છે. પછી એમ કીધું છે કે રામ 6 મહિના માટે, તો ગુણ્યા આપણે 6 કરીશું. પછી શ્યામ છે એ 9 મહિના માટે, તો ગુણ્યા 9 કરીશું. તો હવે જે આપણને મળશે એ આપણને નફાનો ગુણોત્તર ડાયરેક્ટ મળશે. હવે આપણે અહીંયા જોઈ લઈએ, પેલા છેદ ઉડે છે તો કે હા, અહીંયા 3 દુ 6 થાય છે અને 3 તેરી 9. હવે ક્યાંય છેદ ઉડતા નથી. તો 2 ગુણ્યા 2 કરીએ તો કેટલા? 4 થશે. અને 5 ગુણ્યા 3, તો આ જે છે આપણને શેનો? નફાનો ગુણોત્તર મળી ગયો. અને આવી રીતે તમારે છેદ ઉડાડવો હોય તો પેલા તો તમે શું કરશો કે ભાઈ 6 દુ અને 12 અને 9 પંચુ અને 45. તો અહીંથી પણ હજી તમે 3 3 ઉડાડશો તો 4 તરી 12 અને 15 તરી 45. તો અહીંયાથી પણ આપણને એ જવાબ મળશે. હવે એમ કીધું છે કે 3 વ્યક્તિઓ 3, 5 અને 2 ના પ્રમાણમાં રોકાણ કરી ધંધાની શરૂઆત કરે છે. જો વર્ષના અંતે તેમને 5,000 રૂપિયા નફો થતો હોય તો દરેકને મળે નફાની રકમ શોધો. 3 વ્યક્તિ છે આપણે, કેટલા? 3 અને 5 અને 3, 5 અને 2 ના પ્રમાણમાં ત્રણેય રોકાણ કરે છે. હવે વર્ષના અંતે તેમને નફો કેટલો થાય? 5,000 રૂપિયા થાય છે. હવે વર્ષના અંતે કીધું છે તો આપણે એમ માની લઈએ કે ભાઈ બધાને 1 વર્ષ માટે રોકાણ બધાએ કરેલું હશે. તો આ પણ 1 વર્ષ માટે કરે, આ પણ 1 વર્ષ માટે અને આ પણ 1 વર્ષ માટે. છેલ્લે આપણને શું મળશે? નફાનો ગુણોત્તર મળશે. તો 3/5/2. હવે વર્ષના અંતે તેમને 5,000 રૂપિયા નફો મળ્યો. વર્ષના અંતે તેમને 5,000 રૂપિયા નફો મળે છે, બરોબર? તો અહીંયા આપણે નફો કેટલો મળ્યો ટોટલ? કે ભાઈ 5 ને 3 8 ને 2 10, ટોટલ 10 નફો મળ્યો છે.
પણ અહીંયા તો આપણને કેટલા 5,000 રૂપિયા આપેલા છે, તો 10 બરાબર આપણે કેટલા 5,000 રૂપિયા છે. તો એકની કિંમત આપણે અહીંથી કેટલી મળે 500 રૂપિયા મળશે. હવે શું કીધું છે કે દરેકને મળેલ નફાની રકમ શોધો. તો એને કેટલો 3 નફો મળ્યો, તો 5 તરીને 1,500 રૂપિયા જે છે એનો નફો, પછી 50 અને 2500 રૂપિયા જે છે એ બીનો નફો, અને સી ને છે એ 1,000 રૂપિયા મળશે. તો આ જે છે આપણે જવાબ છે. નેક્સ્ટ જોઈએ, 3 વ્યક્તિઓ છે, અનુક્રમે 4,000, 3,500 અને 5,500 રૂપિયાનું રોકાણ કરે છે. વર્ષના અંતે મળેલ તેમને નફો 1,300 રૂપિયા હોય. હવે પહેલા તો આપણે કેટલા 3 વ્યક્તિ છે, 4,000, 3,500 અને 5,500 આટલાનું રોકાણ કરે છે. કેટલા વર્ષ માટે કરે છે, તો ભાઈ વર્ષના અંતે છે, તો બધા 12 એક વર્ષ માટે કરેલું હશે, ગુણ્યા 1 ગુણ્યા 1. હવે અહીંથી આપણે હું તમને ડાયરેક્ટ જ શીખડાવીશ કે ભાઈ તમને અહીંથી ડાયરેક્ટ તમને ગુણોત્તર લેતા આવડવું જોઈએ, પણ આ તો હજી આપણે શરૂઆત છે એટલે બધું લખીએ છીએ. અહીંથી આપણે 2 ઉડાડીએ, અહીંથી 2 0 અને અહીંથી 2 0. હવે શું વધ્યું 40 વધ્યા, અહીંયા 35 વધ્યા અને અહીંયા 55. હજી જુઓ બધા 5 વડે છેદ ઉડે છે. તો આ જે છે એ 8 8 5 40, 7 5 35 અને 11 5 55. તો છેલ્લે આપણને શું મળ્યું કે ભાઈ 8, પછી અહીં જોવાનું એ ટાઈમ વડે આપણે ગુણાકાર કરવાનો છે, પણ આપણે બધી એક છે એટલે આપણે જવાબ તો એ જ થશે ગુણાકારનો, 7 અને 11. હવે એમ કીધું છે કે વર્ષના અંતે તેમને મળેલ નફો 1,300 રૂપિયા છે. તો અહીંયા ટોટલ નફો કેટલો મળ્યો આપણને, ભાઈ 8 ને 7 15, 15 ને 11 26 આપણને અહીંયા નફો મળે છે, પણ એમ કીધું છે કે વર્ષના અંતે તેમને 1,300 રૂપિયા મળે છે. તો 26 ની કિંમત આપણે 1,300 હોય, તો 1 ની કિંમત આપણે કેટલા થાય 1,300 ભાગ્યા 26. અહીંયાથી છેદ ઉડાડીએ તો 13 5 અને 26 5 130 અને 1 0 બીજો, તો 1 ની કિંમત આપણને કેટલી 50 મળી ગઈ. તો દરેકને મળેલ નફો શોધો. તો 1 ની કિંમત આપણને 50 મળી, તો 8 ની કિંમત કેટલી 8 5 ને 40, 400, 7 5 35 એટલે 3500 આને મળે, અને 11 5 તો આને કેટલા મળ્યા 550. અહીંયા 3500 નહીં મળે, 350 મળશે, બરોબર, કેમ કે આપણે બધાને ગુણાકારમાં 50 વડે ગુણીએ છીએ. તો આ જે છે આપણો ટોટલ નફો છે. નેક્સ્ટ એમ કીધું છે કે એક્સ, વાય અને ઝેડ અનુક્રમે 15, 12 અને 10 ના પ્રમાણમાં રોકાણ કરે છે. એક્સ 5 મહિના માટે, વાય 6 મહિના માટે અને ઝેડ 9 મહિના માટે રોકાણ કરે છે. તો તેમના નફાનો ગુણોત્તર શોધો. હવે કેટલા 15, 12 અને 10. પછી આ બધું લખવા નહીં બેસવાનું, એક્સ, વાય, ઝેડ. હવે ડાયરેક્ટ આપણે કરવાનું સ્ટાર્ટ કરીશું. એક્સ 5 મહિના માટે રોકે, તો ભાઈ એક્સ કેટલા 5 મહિના માટે રોક્યું. પછી વાય જે છે એ 6 મહિના માટે, તો ગુણ્યાકારમાં 6. પછી ઝેડ છે એ 9 મહિના માટે રોકે છે, તો ઝેડ છે એ 9 મહિના માટે રોકાણ કરે છે. હવે છેલ્લે આપણને નફાનો ગુણોત્તર પૂછેલો છે, તો આપણે ગુણાકાર કરીને પણ કરી શકીએ અને ડાયરેક્ટ છેદ ઉડે છે એ રીતે પણ કરી શકીએ. 15 5 અને 75, પછી 12 6 72 અને 10 9 90. હજી આપણે છેદ ઉડાડીએ તો ભાઈ 3 વડે બધા છેદ ઉડે છે, કેમ કે જો 25 તરી 75, 24 તરી 72 અને 30 તરી અને 90. તો આ જે છે આપણને શેનો નફાનો ગુણોત્તર મળી ગયો. જો તમારે ડાયરેક્ટ છેદ ઉડાડવો હોય તો આપણને શું આપેલું છે કે ભાઈ 15, અહીંયા જ લખીએ 15, 12 અને 10 છે. એ જે છે એ 5 મહિના માટે, બી 6 મહિના માટે અને સી જે છે એ 9 મહિના માટે રોકાણ કરે છે. હવે જો બધામાં કંઈક કોમન હોય એવું શું છે, તમને 3 દેખાય છે, ભાઈ અહીંયા 5 તરી 15, 3 ગયા એટલે 5 વધ્યા. અહીંયા 3 વડે ગુણીએ તો કેટલા 4 ગયા. હવે અહીંયા 3 વડે ગુણીએ તો કેટલા 3 ગયા.
હવે આ બંનેનો ગુણાકાર કરી દો તો 25 6 ચોક 24 અને 10 તરી અને 30. તો અહીંથી પણ આપણને એ જ જવાબ મળે છે. નેક્સ્ટ જોઈએ, એ બી કુલ 45,000 રૂપિયાનું રોકાણ કરે છે. હવે એ કરતા બી 5,000 વધારે રોકે છે. એ કરતા બી 5,000 વધારે રોકે છે. અમે તમને આગળના લેક્ચરમાં આની એક શોર્ટ ટ્રીક શીખવાડી કે જ્યારે પણ આપણને આવું હોય કે ભાઈ બંનેનો તફાવત આપેલો હોય અને બંનેનો સરવાળો હોય તો કઈ રીતે કરવાનું. તો હવે આપણે પહેલા તો શરૂઆતમાં જે આપણને આ આપેલું છે ને એના ઉપર આપણે ફોકસ કરીએ કે ભાઈ કોણ કેટલા રૂપિયા રોકે છે. એ અને બી ટોટલ 45,000 રૂપિયા છે. અહીંયા હું સાઈડમાં લખું છું કે ભાઈ ટોટલ 45,000 રૂપિયા છે. હવે જ્યારે પણ આવું આપેલું હોય ત્યારે મેં તમને શોર્ટ ટ્રીક આગળ શીખડાવેલી છે, પણ અહીંયા ફરીવાર શીખડાવીએ. હવે એ જે છે એ બી કરતા 5,000 વધારે રોકે છે. તો પહેલા તો શું કરવાનું કે ભાઈ 5,000 આને આપી દેવાના. એ 5,000 વધારે રોકે તો એને 5,000 આપી દીધા. હવે વધ્યા કેટલા 45 હતા, એમાંથી 5 આપી દીધા એને, વધ્યા કેટલા 40. હવે 40 ને આપણે બંનેને આપણે અહીંયા 20,000 આપી દઈએ, બરોબર. તો અહીંથી જુઓ તમે કેટલા એ 25,000 રોકે છે અને બી જે છે એ 20,000 રોકે છે. ઘણા શું કરે આવી રીતે કરે કે ભાઈ એ વત્તા બી બરાબર આપણને આપેલા છે 45,000 રૂપિયા. પછી એમ કરે કે એ કરતા બી ના 5,000 વધારે છે તો એ સોરી આપણે અહીંયા થોડીક ભૂલ થઈ છે કે ભાઈ બી વધારે રોકે છે, એ નહીં. એ કરતા બી 5,000 વધારે રોકે છે. તો પહેલા આપણે બી ને 5,000 આપી દઈશું. પછી વધ્યા કેટલા બંનેને આપણે 40માંથી બંનેને આપણે સરખા ભાગે વેચી દઈએ તો 20,000 જે છે એ બંનેને આપશું. તો એ જે છે એ 20,000 રોકે છે અને બી જે છે એ 25,000 રોકે છે. ઘણા શું કરે કે ભાઈ આવી રીતે સરવાળો કરે, એ પ્લસ બી બરાબર 45,000. પછી એમ કીધું કે એ કરતા બી 5,000 વધારે રોકે તો બી ઓછા એ બરાબર 5,000 આમ કરશે. પછી આ બંને સરવાળો કરશે એટલે આ કેન્સલ થશે. 2a બરાબર 50,000. એ કરતા બી 5,000 વધારે રોકે છે. એક સેકન્ડ, અહીંયા સરવાળો કરશું તો આપણે એ કેન્સલ થશે, બરોબર. 2b બરાબર આપણને 50,000 મળે. પછી અહીંથી બી બરાબર 25,000. હવે તમે જ વિચારી લો કે તમારે આ શોર્ટ પડે કે આ શોર્ટ પડે. પછી તમારે નક્કી કરવાનું કે ભાઈ તમારે કઈ રીતે સોલ્વ કરવાનું, બરોબર. ચલો હવે શું કીધું છે કે ભાઈ અહીંયા આપણને બંનેને કેટલા પ્રમાણમાં રોકે એ આપણને મળી ગયું. ભાઈ એ 20,000 રોકે, બી 25,000. પછી 7 મહિના પછી બી પોતાનો હિસ્સો કાઢી નાખે છે. વર્ષના અંતે તેમને કુલ 8,300 નફો થતો હોય તો એને મળેલ નફાની રકમ શોધો. હવે અહીંથી આપણે ડાયરેક્ટ ગુણોત્તર લઈને શરૂ કરીશું. કેમ કે ભાઈ અહીંયા 3 મીંડા જાય, પહેલા 3 મીંડા જાય, પછી 4 પંચું 20 અને 5 5 25. એટલે અહીંથી આપણે ડાયરેક્ટ એ અને બી ના જે રોકાણનો ગુણોત્તર મળી ગયો એ આપણે ડાયરેક્ટ લખી શકીએ કે ભાઈ 4 અને 5 ના પ્રમાણમાં રોકે છે. પછી બી 7 મહિના પછી બી પોતાનો હિસ્સો કાઢી નાખે છે. એટલે બી જે છે એ 7 મહિના સુધી રોકાણ કરેલું હશે અને વર્ષના અંતે નફો આટલો મળે છે, કેટલો 8,300. તો એ તો 12 મહિના રોકાણ કરેલું જ છે, બરોબર. એ તો આખું વર્ષ રોકાણ કરેલું છે ને. તો અહીંથી આપણે ગુણાકાર કરીએ તો 12 ચોક અને 48 અને 7 પંચું અને 35. હવે બંનેનો સરવાળો કરીએ તો 48 ને 30, 48 ને 30 78 અને 5 83. તો અહીંથી 83 આપણને ટોટલ નફો મળ્યો. પણ આપણને એમ કીધું છે કે કુલ નફો 8,300 છે. તો અહીંયા આપણે નફો કેટલો છે 8,300 છે ગુણ્યા 100 થાય છે. તો એને મળેલ નફાની રકમ શોધો. તો અહીંયા ગુણ્યા 100 કરીએ તો 4800 જે છે આપણો જવાબ. હવે 3 વ્યક્તિ છે પી, ક્યુ અને આર 75,500 થી ધંધો શરૂ કરે છે. એ બી કરતા 3500 વધુ રોકે છે અને બી સી કરતા 4500 વધુ રોકે છે. તો તેમની કુલ
તેમના કુલ સંખ્યા, અચ્છા, તેમનો કુલ નફો છે એ 45,300 મળે છે. તો એને કેટલા રૂપિયા મળેલા હશે આપણને એ પૂછેલું છે. હવે અહીંયા આપણને સમય તો બધા સરખા માટે જ રોકે છે, તો આપણે સમયની કોઈ વેલ્યુ નથી, કેમ કે બધા સરખા સમય માટે રોકતા હોય. તો આપણે આવી રીતે શું કરતા, બધા સરખા સમય માટે હોય, અહીંયા પણ 12 મહિના માટે, અહીંયા પણ 12 મહિના માટે, તો આપણે 12 ડાયરેક્ટ કેન્સલ કરી દેતા. તો સમયને અહીંયા આપેલ નથી, પણ તો પણ આપણે કોઈ વેલ્યુ નથી. હવે એ જે છે એ બી કરતા 3500 વધુ રોકે છે, બરોબર. 3 વ્યક્તિ આપણને છે, એ, બી અને સી. એ જે છે એ બી કરતા 3500 વધુ રોકે છે. તો ધારો કે એ જે છે અને બી જે છે એ સી કરતા 4500 વધુ રોકે છે. હવે આપણે અહીંથી સહેલી રીતે કરવું હોય તો કઈ રીતે? તો ભાઈ એ જે છે એને બી કરતાંય વધારે છે અને બી ના સી કરતાંય વધારે છે. પહેલા આપણે સી ની આપણે એક્સ ધારી લઈએ. પછી એમ કીધું છે કે બી જે છે એ સી કરતા 4500 વધુ રોકે છે. તો એ બી જે છે એ 4500 વધુ રોકાય છે સી કરતા, ભાઈ, બરોબર ને. સી એ એક્સ લે, આપણે ધારો કે સી એ એક્સ રોક્યા, તો બી એ 4500 એનાથી વધારે, એટલે એક્સ વત્તા 4500. હવે શું કીધું છે કે એ બી કરતા 3500 વધારે રોક્યા. હવે આ બી છે આના, એમાં આપણે 3500 ઉમેરીએ તો કેટલા થશે? 8000 થશે કે ભાઈ એક્સ વત્તા 8000. એમ પણ ના ખબર પડે તો આમ કરી લેવાનું કે ભાઈ બી ના કેટલા છે? 4500 છે. એમાં આપણે 3500 ઉમેરીએ તો કેટલા? એક્સ વત્તા 8000. અહીંથી પણ તમને 8000 મળે છે. એક્સ વત્તા 8000. તો હવે અહીંથી આપણને ખાલી શું મળ્યું કે ભાઈ ટોટલ આપણને કેટલા રૂપિયા રોક્યા છે એ આપણને મળ્યું છે. હવે કુલ કેટલા રૂપિયા રોક્યા છે ભાઈ? 75,500. અને અહીંયા આપણે કુલ ટોટલ મારીએ તો કેટલા મળે છે? હવે એ હું સાઈડમાં લખું છું કે ભાઈ એક્સ વત્તા 8000. ડાયરેક્ટ 3 ટોટલ કરો તો વધારે બેસ્ટ રહેશે. ભાઈ આપણે બધાનો સરવાળો જ કરવાનો છે ને. એક્સ અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. 3x મળ્યા. 3x વત્તા 8000 આ અને 4500 આ, એટલે 12,500 બીજા થયા. બરાબર કેટલા છે? 75,500. 12,500 આપણે સામેની સાઈડ જશે તો 3x બરાબર કેટલા થશે? 75,500 માઇનસ 12,500. તો 3x બરાબર 500 માંથી 500 એટલે 0, 5 માંથી 2 જાય તો 3 અને 7 માંથી 1 જાય તો 6. તો અહીંથી 63,000 3x ની કિંમત મળી. તો x બરાબર અમે અહીંથી આપણે ડાયરેક્ટ 21 નો ઘડિયો આવડતો હોય ને તો 21 તરી અને 63 લખી શકીએ. તો x ની કિંમત આપણને કેટલી મળી ભાઈ? 21,000 મળી. હવે એ કિંમત આપણે અહીંયા મૂકીશું. હવે x ની કિંમત 21 હોય તો x વત્તા એમાં 8000 બીજા ઉમેરીએ તો શેનો મળશે? એનો. તો 21 ને 8 29,000. તો એ આપણે કેટલા રોકેલા છે? 29,000 રોકેલા છે. પછી x વત્તા 4,500. x આપણે કેટલા છે? 21,000. 21 ને 4 25,000 અને 500 બીજા, તો 25,500 જે છે એ બી એ રોકેલા છે અને સી આપણે 21,000 રોકેલા છે. હવે સમય તો બધા માટે આપણે સરખો જ છે, તો આપણે ડાયરેક્ટ અહીંથી આપણે શું લેશું? ગુણોત્તર લેશું. અહીંયા જુઓ 2 મીંડા બધામાંથી ઉડી ગયા. હા, 290, 255 અને 210 છે, બરોબર. હજી આપણે છેદ 5 વડે ઉડાડી શકીએ. ભાઈ 290 ભાગ્યા 5 કરીએ. હવે આને આપણે કરવું હોય ને કે ભાઈ બધા 5 વડે ઉડે છે, જુઓ તો કઈ રીતે કરવાનું? 290 છે, બરોબર. તો એને આપણે આવી રીતે લખી શકીએ અને આપણે 5 વડે ઉડાડવાના છે. તો 5 દુ 10 એટલે 29 દુ 58. તો અહીંયા આપણે કેટલા? 58 વિધા. પછી અહીંયા 255 છે, એને 5 વડે ભાગીએ તો એવી 51 વધશે. અને 210 ભાગ્યા 5 કરીએ તો કેટલા મળશે? 42. હવે બધાનો ટોટલ મારીએ આપણે તો 8 ને 10 ને 11 નો એકડો વધી 1, 5 ને 5 10 ને 5 15, 151 જે મળ્યા આપણને એ ટોટલ નફો મળ્યો. પણ અહીંયા શું કીધું છે કે તેમને કુલ સંખ્યા 4,500 અને 45,300 મળે છે. તો 151 ની કિંમત કેટલી મળી આપણને? 45,300
300 મળી. હવે અહીંથી આપણે છેદ ઉડાડશું તો આપણે શું કીધું કે ભાઈ એ ને નફામાં કેટલા મળ્યા છે? તો આપણે કેટલા 151 બરાબર આપણને કેટલા મળ્યા? 4530. તો આપણને પૂછેલું છે શું? એક સેકન્ડ. 45300 છે. તો આપણને એ નો એટલે 58 મળ્યા. 58 બરાબર કરીએ તો 45300 ગુણ્યા 58 છેદમાં 151. હવે જોઈએ કે છેદ ઉડાડવામાં ઉડે છે કે નહીં. 29 તરી 5 ને 2 7 નહીં, 4 ને 5 9 3 12 3 છેદ ઉડતા નથી. આપણે કંઈક ટાઈપિંગ મિસ્ટેક હશે. એક સેકન્ડ, આપણે છેદ ઉડાડીએ. અહીંયા કઈ ઉડે છે 151 છે ગુણ્યા 3 કરીએ. અચ્છા, અહીંયા 3 જે છે જો ઉપર 3 આયા, ગુણાકાર કરવો તો કઈ રીતે? પહેલા તો અહીંયા 3 છે, બીજે ક્યાંય છેદ ઉડતા નથી. તો આને આપણે 3 વડે ગુણીએ તો 3 એકા 3, 5 તરી 15 નો 5 વડો, 3 એકા 3, 5 તરી 15 નો 5 વડો અને 453. તો 3 થી છેદ ઉડે છે જુઓ. તો 151 ગુણ્યા 300. હવે 58 તરી કરવું હોય તો 2 0 તો આપણે છેદ તે 8 તરી 24, 5 તરી 15 ને 2 17. તો 17400 જે છે આપણો જવાબ છે. અને જો આવી રીતે ના કરતા આવડતું હોય તો ભાઈ 300 આપણે કેટલા 300 ગુણ્યા 50 વત્તા 8 આવી રીતે કરી શકીએ. તો પહેલા તો 5 તરી અને આ 15000 થઈ ગયા. 5 તરી 15 અને 2 3 0 બીજા એટલે 15000 એ થઈ ગયા. અને આ 8 તરી અને 2400 બીજા. તો અહીંથી આપણે 17400 એ જ જવાબ મળશે. ચાલો નેક્સ્ટ જોઈએ. એ બી અને સી ભાગીદારીમાં ધંધો શરૂ કરે છે. એનું રોકાણ બી ના રોકાણ કરતા બમણું છે અને સી ના રોકાણ કરતા 4 ગણું છે. જો અહીંયા આપણને શું આપેલું છે કે 3 વ્યક્તિ છે એ, બી અને સી. હવે એનું રોકાણ છે એ બી કરતા બમણું છે, બરોબર. તો બી નું 1 હોય તો એ નું કેટલું થશે? 2 થશે, તો જ બમણું થાય. પછી એમ કીધું છે કે અને સી કરતા 4 ગણું છે. તો સી નું આપણે 1 લઈએ તો એનું કેટલું થશે? 4 થશે. હવે જો અહીંયા આપણે આગળ જે પહેલા લેક્ચરનો જે કન્સેપ્ટ છે એ લાગુ પડશે કે ભાઈ રેશિયો પહેલા લેક્ચરમાં મેં બેલેન્સ કરતા શીખડાયેલું કે ભાઈ એ આપણે બંને સરખા કરવા પડે બેલેન્સ કરવા. તો અહીંયા આપણે 2 વડે ગુણી દઈએ તો એ પણ 4 થઈ જશે. તો 4 મળશે, ઉપર 2 મળશે અને અહીંયા 1. તો આ જે છે આપણો 4 2 અને 1 નો જે છે એ ગુણોત્તરમાં આપણે રોકાણ કરે છે. વર્ષના અંતે જો સી ને આટલો નફો મળતો હોય 4863 રૂપિયા, તો હવે અહીંયા આપણને આ જે છે આપણે શેનો મળ્યો? ભાઈ રોકાણનો ગુણોત્તર મળ્યો. અને બધા 1 વર્ષ માટે જ છે. જો વર્ષના અંતે મળે છે તો બધા આપણે 1 વર્ષ માટે હોય તો જે નફાનો ગુણોત્તર છે એ પણ આ જ થશે. કેમ કે અહીંયા આપણે ગુણ્યા 1 કરશું, અહીંયા ગુણ્યા 1 અને અહીંયા ગુણ્યા 1. તો નફાનો ગુણોત્તર પણ છેલ્લે આપણને શું મળશે કે ભાઈ 4 2 અને 1. જ્યારે સરખા સમય માટે હોય ત્યારે જે રોકાણનો ગુણોત્તર છે એ જ આપણે નફાનો ગુણોત્તર મળશે. તો અહીંયાથી નફાનો ગુણોત્તર મળી ગયો. હવે ટોટલ આપણને કેટલો નફો મળે છે? વર્ષના અંતે જો સી ને આટલો નફો મળે છે તો સી ને કેટલા આપણને અહીંયા મળે છે? અહીંયાથી તો આપણને 1 મળે છે. તો 1 બરાબર આપણે કેટલા છે? 4863. તો એને કેટલો? તો એને કેટલો 4 મળે છે નફો. તો અહીંયા 4 બરાબર, તો 4863 ગુણ્યા આપણે 4 કરીશું. તો 4 તરી 12, 6 ચોક 24 ને 25, 8 ચોક 32 ને 2 34, 3 ચોકો 16 ને 3 19. તો 19452 જે છે એ આપણો જવાબ થઈ જશે. હવે નેક્સ્ટ જોઈએ કે એ બી કરતા 375 રૂપિયા વધુ રોકે છે
એ 8 મહિના માટે અને બી 4 મહિના માટે રોકાણ કરે છે. જો એ નો નફો બી કરતા 75 રૂપિયા વધારે હોય અને ટોટલ નફો 125 રૂપિયા હોય તો એ કરેલ રોકાણની રકમ શોધો. હવે પહેલા તો આપણે એ અને બી બે વ્યક્તિઓ છે કે ભાઈ એ જે છે એ બી કરતા 375 વધારે રોકે છે. તો આપણે ધારો કે બી જે છે એ એક્સ ધારી લઈએ, બરોબર. તો એ જે છે એના કરતા 375 વધારે રોકે છે, તો એ કેટલો વધશે? 300x વત્તા 375 એટલું રોકાણ કરે છે. હવે એ 8 મહિના માટે રોકાણ કરે છે. તો આ જે છે એ કેટલા આ રોકાણ છે આપણે 8 મહિના માટે છે, અને પછી બી જે છે એ 4 મહિના માટે રોકાણ કરે છે. તો એક્સ જે છે એ ગુણાકારમાં 4 મહિના. હવે અહીંથી આપણે બંનેનો ગુણાકાર કરીએ તો પહેલા તો આપણે છેદ ઉડાડશું કે ભાઈ 4 દુ 8. તો કેટલા મળ્યા? 2x વત્તા 37 દુ 74, 740 સોરી 740 અને 10 બીજા 750. પછી અહીંયા કેટલા વધ્યા? x વધ્યા. હવે ટોટલ નફો કેટલો છે? એનો નફો બી કરતા 75 વધારે છે અને ટોટલ નફો 125 છે. હવે આપણે આગળ જે પેટર્ન શીખવાડી કે ભાઈ 125 ટોટલ નફો છે, એમાં એનો નફો બી કરતા 75 વધારે છે, એટલે એનો આપણે વધારે છે, તો અહીંયા આપણે એને પહેલા 75 રૂપિયા આપી દઈએ. હા, વધ્યા કેટલા? 125 માંથી 75 જાય તો 50 રૂપિયા વધ્યા. તો 50 ને આપણે શું કરશું કે ભાઈ બે સરખા ભાગે વેચી દઈશું. તો આને જે છે 100 રૂપિયા મળે અને આને 25 રૂપિયા મળે છે. તો એ કરેલ રોકાણની રકમ શોધો. હા, અહીંથી હું તમને બે રીત શીખડાવીશ કે તમે આ રીત કરવું ના હોય તો કઈ રીતે થાય એ પણ હું તમને શીખડાવું. હવે અહીંથી આપણને નફાનો ગુણોત્તર કેટલો મળ્યો? ભાઈ આ જે છે એ નફાનો ગુણોત્તર નફો જ મળ્યો ને ભાઈ. એને 100 રૂપિયા મળ્યા અને બી ને 25 રૂપિયા મળ્યા. તો આ પણ આપણે નફાનો ગુણોત્તર છે. તો આપણે બંનેને સરખાઈ લઈએ કે ભાઈ 2x વત્તા 750 છેદમાં x બરાબર કેટલા? એને 100 રૂપિયા મળ્યો નફો અને બી ને કેટલો મળ્યો? 25 રૂપિયા મળ્યો. તો અહીંથી ડાયરેક્ટ આપણે છેદ ઉડાડી દઈએ. 25 ચોક 100 તો 2x વત્તા 750 બરાબર 4x. તો 2x બરાબર કેટલા? 750. તો x બરાબર આપણે હમણાં જ 2 વડે ગુણાકાર કર્યો તો 375 જે છે એ આપણો x ની કિંમત મળી ગઈ. આપણને શું કીધું છે કે ભાઈ એ કરેલ રોકાણની રકમ શોધો. તો એ કેટલા? x વત્તા 375 રૂપિયા રોકેલા હતા. હવે x વત્તા 375 કરીએ, x ની કિંમત 375 છે, બીજા 375 એટલે આપણે 750 જે છે એ આપણો જવાબ આવી જશે. હવે જો આવી રીતે ના કરવું હોય કે ભાઈ આપણે આ જે આટલી માથાકૂટ કરી, એક સેકન્ડ, આ માથાકૂટ આપણે ના કરવી હોય તો કઈ રીતે કરવાનું એ તમને શીખડાવું. હવે અહીંથી આપણે શરૂઆત કરશું. ત્યાં સુધી તો બધું સેમ રહેશે કે ભાઈ કેટલા મળ્યા? એ અને બી ને કેટલા મળ્યા? 2x વત્તા 750 અને x બરોબર. આ એમનો રોકાણનો ગુણોત્તર થઈ ગયો. પછી શું કીધું છે કે એનો નફો બી કરતા 75 વધારે છે અને ટોટલ નફો 125 હોય. હવે ટોટલ નફો આપણે સોરી તો પણ અહીંયા આપણે એ માથાકૂટ તો બધી કરવી જ પડશે. અને બીજી રીતે પણ કરી શકીએ કે ભાઈ ટોટલ કેટલો નફો છે? ટોટલ નફો આપણે આનો 2x વત્તા 750 છે અને અહીંયા x છે, તો 3x વત્તા 750 છે. એમાંથી એની આપણે x શોધો છે, તો અહીંયા x મૂકી દઈએ. હવે બી તો પણ તમારે એ જ કરવું જ પડશે કે ભાઈ 125 છે કે ભાઈ એનો નફો 75 વધારે છે, પછી આ 25 તો આ 100 અને આ 25 બરોબર. તો આપણે બી નો નફો અહીંયા લીધો, કેટલો લીધો? x લીધો. અહીંયા બી નો નફો કેટલો છે? 25. તો અહીંથી પણ તમે આવી રીતે કરી શકો ભાઈ 25 ના છેદમાં કુલ નફો અહીંયા લીધો. જુઓ અહીંયા આપણે કેટલો લીધો? 3x વત્તા 750 એટલે આ બેયનો મળીને નફો લીધો. તો આ નીચે પણ આપણે ગુણોત્તરમાં શું લઈશું? કુલ નફો કેટલો છે આપણો? 125 છે. અહીંયા આપણે 125 લઈશું. હવે છેદ ઉડાડીએ તો 25 પંચા 125, પછી 5 આ બાજુ જશે એટલે 5x બરાબર 3x વત્તા 750.
50. તો અહીંથી 2x બરાબર કેટલા મળ્યા? 750 અને x બરાબર 375. તો અહીંયા પણ એ જવાબ આવશે અને અહીંયા પણ એ જવાબ આવશે. બંને રીતે તમે કરી શકો. હવે નેક્સ્ટ જોઈએ, 3 વ્યક્તિ છે, 3, 6 અને 7ના પ્રમાણમાં રોકે છે. તેઓ અનુક્રમે 7, x અને 9 મહિના માટે રોકાણ કરે છે. જો a ને કુલ નફાના 1/8 મળે તો x ની કિંમત શોધો. હવે a ને કુલ નફાના 1/8 મળે છે, બરોબર? તો અહીંયા આપણે આગળ જે મેં સમજાવ્યું એ કન્સેપ્ટ યુઝ કરીશું. તો કેટલા? 3, 6 અને 7ના પ્રમાણમાં રોકાણ કરે છે. 7 મહિના માટે a રોકે છે તો ગુણ્યા 7 કરીશું. પછી b x મહિના માટે તો ગુણ્યા x કરીશું અને c 9 મહિના માટે તો હવે અહીંયા આપણે નફો જે છે એ આપણને કુલ આપેલો નથી, પણ આપણને ગુણોત્તર એક મળે છે. જુઓ, અહીંથી 7 તરી 21 કરી શકીએ, પછી 6x કરી શકીએ અને 7 9 63 કરી શકીએ, બરોબર? હવે શું કીધું છે કે a ને કુલ નફાના 1/8 મળે છે. આ આપણે છે ને નફાનો ગુણોત્તર મળી ગયો. કુલ નફો જોઈતો હોય તો આ બધાનો આપણે સરવાળો કરીએ તો કેટલો થશે? 2184 વત્તા 6x. આ બધાનો સરવાળો કરશું ને એટલે આવું મળશે આપણને કે ભાઈ 84 વત્તા 6x થાય છે. તો આ છે આપણો કુલ નફો છે. હવે એ ને એમાંથી નફો કેટલો મળ્યો? ભાઈ 21 મળે છે. તો 21 ના છેદમાં 84 વત્તા 6x. હવે બરાબર કરીએ તો એને કેટલો નફો મળ્યો? કુલમાંથી 8 માંથી 1 મળ્યો. કુલ તો આપણો કેટલો છે? 8, એમાંથી એને 1 મળી ગયો. તો અહીં આપણે સોલ્વ કરીએ તો 21 ગુણ્યા 8 કરીએ. છેદ ઉડાડવા માટે આપણે ગુણાકાર નહીં કરીએ. 21 ગુણ્યા 8 ગુણાકાર કરવો જ પડશે, કેમ કે ડાયરેક્ટ છેદ નથી ઉડતા. તો 21 8 કરીએ તો 168 બરાબર 84 વત્તા 6x, બરોબર? 84 આ બાજુ લઈએ તો 6x બરાબર 84 વિધા. તો અહીંથી x ની કિંમત કેટલી મળી? ભાઈ 84 ના છેદમાં 6. તો 14 6 84. તો x બરાબર આપણે 14 મળી ગયા. નેક્સ્ટ જોઈએ, જય અને અજય જે છે એ 6000 અને 6500 નું રોકાણ કરે છે. પછી 6 મહિના પછી જય પોતાના રોકાણમાંથી 1000 રૂપિયા કાઢી લે છે અને એ પછીના 2 મહિના પછી અજય 500 વધુ ઉમેરે છે. તો વર્ષના અંતે કુલ નફો 7300 રૂપિયા મળે. તો જયને કેટલા રૂપિયા મળે? હવે લેવલ આપણે વધી ગયું છે, થોડુંક આપણે અપ લેવલ કરી દઈએ. ભાઈ બેઝિક લેવલના તમને આવડી ગયા હોય તો અમે થોડુંક લેવલ વધારીએ છીએ. શું કીધું છે કે ભાઈ જય અને અજય છે 6000, જય છે અને અજય, અને અજય જે છે એ 6500 નું રોકાણ કરે છે. પછી શું કીધું છે કે 6 મહિના પછી જય પોતાના રોકાણમાંથી 1000 કાઢી લે. હવે આ જે 6000 છે એ તો 6 મહિના સુધી રોકાણ થયું, બરોબર? તો અહીંયા ગુણ્યા 6 કરવાના. પછી શું કીધું છે કે એના 2 મહિના પછી, હવે 6 મહિના તો ઓલરેડી થઈ ગયા, એના 2 મહિના પછી એટલે ટોટલ કેટલા? શરૂઆતથી 8 મહિના. તો આ જે છે એ પહેલી રકમ કેટલી? 8 મહિના સુધી રોકાણ હોય છે. પછી અજય 500 વધુ ઉમેરે છે. હવે જ્યારે પણ આવી રીતે હોય કે વધુ ઉમેરે છે, પ્લસ કરી દેશું. હવે પહેલા તો 6500 હતું, બરોબર? હવે 500 વધુ ઉમેરે તો કેટલા? 7000 થઈ જાય. તો હવે આપણે કેટલા થઈ જશે કિંમત? 7000 થઈ જાય છે. અને અહીંયા શું કીધું છે કે જય જે છે એ 1000 કાઢી લે છે. તો હવે જય 1000 કાઢી લે, 6000 માંથી 1000 જાય તો કેટલા? 5000 વધે. પછી શું કીધું છે? આ બંનેનો આપણે સરવાળો કરવાનો રહેશે. આવી રીતે આપણે સરવાળો કરવાનો રહેશે. એક સેકન્ડ. હવે શું કીધું કે વર્ષના અંતે કુલ આટલો નફો મળે છે. હવે વર્ષના અંતે કીધું છે. જયે 6 મહિના માટે પહેલા રોકાણ કર્યા, પછી 1000 કાઢી લીધા. તો હવે કેટલા? વર્ષના અંતે એટલે 1 વર્ષ માટે હોય તો હજી 6 વધ્યા છે, 6 મહિના. પછી હવે આને તો 8 મહિના સુધી આટલા 6500 કરેલા હતા.
પછી 500 ઉમેરી અને 7,000 રકમ થઈ ગઈ અને એક વર્ષ સુધી જ રોકાણ હોય છે. તો 8 મહિના થઈ ગયા, તો બાકી કેટલા રહ્યા? 4 મહિના. તો જે 7,000 છે એ 4 મહિના માટે રોકાણ કરેલું હશે. તો અહીંથી આપણને નફાનો ગુણોત્તર મળી જશે. હવે જુઓ, હવે જે છે આવા દાખલા તમારી એક્ઝામમાં પૂછાઈ શકે. આગળ હતું એ તો બેઝિક હતું બધું. હવે જ્યારે આવી રીતે હોય ત્યારે આપણે આવડા મોટા ગુણાકાર નહીં કરીએ. જ્યાં સુધી છેદ ઉડતા હોય ત્યાં સુધી આપણે છેદ ઉડાડશું. આને આપણે નીચે લાવી દઈએ એટલે તમને ખબર પડે કે ભાઈ કઈ રીતે થયું. હવે જુઓ, પેલા તો આ બંનેનો સરવાળો છે અને પછી આ બંનેનો સરવાળો છે. હવે જ્યારે આવી રીતે હોય અને આપણે છેદ ઉડાડવા હોય ને ત્યારે આપણે બધામાંથી છેદ ઉડાડવા પડશે. કઈ રીતે? તો જુઓ, બધામાં બે ઝીરો તો બધામાં છે. જુઓ, અહીંયા 2 ઝીરો છે, અહીંયા 2 ઝીરો ગયા, અહીંયા 2 ઝીરો ગયા અને અહીંયા 2 ઝીરો ગયા. હવે અહીંયા 6 છે, અહીંયા 6 છે, અહીંયા 8 છે અને અહીંયા 4. તો આપણે હજી બધાને 2 વડે આપણે ઉડાડીએ. ચલો 2 વડે નથી ઉડાડતા તો પણ આપણે ગુણાકાર મોટા કરવાના થશે. એના બદલે આપણે અહીંયા 3 દુ 6, અહીંયા 3 દુ 6, અહીંયા 4 દુ 8 અને અહીંયા 2 દુ 4. બરોબર? બધે આપણે 2 ઉડાડ્યા. હવે ગુણાકાર કરી દઈએ. ભાઈ 60 ગુણ્યા 3 કેટલા થશે? 6 તરી 18 એટલે 180 વત્તા 5 તરી 15 એટલે 150. બરોબર? પછી શું કીધું કે ભાઈ 65 ચોક, તો 65 દુ 130 અને 130 ગુણ્યા 2 એટલે 260 વત્તા 7 દુ અને 14 એટલે 140. હજી આપણે જુઓ બંને બાજુ 0 કેન્સલ થઈ જાય. પેલા તો સરવાળો કરી લઈએ. ચલો ને, 0 8 ને 5 13, અહીંયા 33 થયા, 330 અને અહીંયા કેટલા થયા? 6 4 10 અને 2 ને 3 400 થયા. હવે અહીંયા હજી આપણે એક 0 કેન્સલ થાય છે તો આપણે રેશિયો શું મળ્યો કે ભાઈ 30 અને 40 નો 33 અને 40 નો રેશિયો મળ્યો. હવે શું કીધું છે કે વર્ષના અંતે કુલ આટલો નફો થાય છે 7,300 રૂપિયા. અહીંયા આપણે નફાનો ગુણોત્તર કેટલો મળ્યો કે ભાઈ 73 મળ્યો ટોટલ નફો. એની કિંમત આપણે 7,300 રૂપિયા છે. તો ગુણ્યા 100 થાય છે. તો જયને કેટલા રૂપિયા મળ્યા છે? તો જય કયો હતો? પેલો હતો. તો 33 ગુણ્યા 100 કરીએ એટલે 3300 જે છે આપણો જવાબ. ચલો નેક્સ્ટ જોઈએ. એ અને બી ને અનુક્રમે 1500 અને 2000 થી ભાગીદારી કરે છે. પછી 4 મહિના પછી સી 2250 થી જોડાય છે. હવે બી તેનો હિસ્સો શરૂઆતના 9 મહિના પછી કાઢી લે તો વર્ષના અંતે મળેલ 900 માંથી બી ને કેટલા મળ્યા હશે? જો પેલા તો એ અને બી કેટલા મળે ભાઈ? 1500 રૂપિયા, પછી 2000 રૂપિયા. હવે 4 મહિના પછી સી જોડાય છે. બરોબર? તો 2250 રૂપિયા સી લઈને આવ્યો. શું કીધું છે કે બી તેનો હિસ્સો 9 મહિના પછી કાઢી લે છે. તો આ બી એ કેટલા 9 મહિના માટે રોકાય છે? હા, વર્ષના અંતે આપણને નફો આપેલો છે. બરોબર? તો એ કેટલા મહિના નફો હશે? ભાઈ એ 12 મહિના આપણે રોકાણ કરેલું હશે અને સી એ જો 4 મહિના પછી જોડાણો. બરોબર? તો શરૂઆતના 4 મહિના સી નહોતો પણ છેલ્લા 8 મહિના તો સી હતો જ. ત્યારે જ આપણે વર્ષ થાય 1 વર્ષ. તો જે સી છે એને કેટલા 8 મહિના માટે રોકાણ કરેલું છે. હવે આપણે આનો ગુણોત્તર લેવાનો છે. તો પેલા તો એક 0 કેન્સલ થાય છે. જો એક 0 કેન્સલ થાય છે. પછી ક્યાંય કેન્સલ થાય છે? 5 ને 4 9. હજી 3 વડે કેન્સલ થાય છે, 5 વડે થાય છે. ચલો ગુણાકાર કરવામાં કઈ વાંધો નથી. 15 12 180. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે 15 12 180 થાય યાદ રાખવાનું. બરોબર? તો 15 12 180 થાય અને હજી એક 0 છે જ તે, તો 1800 એ નો મળ્યો. પછી 9 દુ અને 18, એક 0 જતો રહ્યો છે આપણે, તો 200 ઈ છે એટલે 1800 આપણને બી નો મળ્યો. અને 225 ગુણ્યા 8 કરવા છે આપણે. તો કઈ રીતે કરશું કે ભાઈ 225 ગુણ્યા 2 કરીએ, ગુણ્યા 8 છે તો 2 ગુણ્યા 4 આવી રીતે લખી શકીએ.
હવે 225 ગુણ્યા 2 કરીએ તો 200 દુ 400 ને 25 દુ 50 એટલે 450 છે. હવે એના ગુણ્યા 4 છે તો 45 ચોક 180. તો અહીંથી પણ આપણને 1800 મળી ગયું. અને જો એવી રીતે હજી તમારે ના કરવું હોય તો 225 ને આપણે કઈ રીતે લખી શકીએ કે ભાઈ 25 ગુણ્યા 9, 25 નો ઘડિયો આવડતો હોય 25 ગુણ્યા 9 225 થાય અને એના ગુણ્યા આપણે 8 કરવાના છે. 25 8 200 અને 200 ગુણ્યા 9 કરીએ એટલે 1800 જે છે એ થઈ જશે. તો હવે જુઓ 3 ને 1800 એટલે સરખા ભાગે તો આપણે હજી બધા આપણે કેન્સલ થઈ જાય તો રેશિયો કેટલો 1 અને 1 નો રેશિયો મળ્યો. હવે વર્ષના અંતે 900 રૂપિયા નફો મળે છે તો તેમાંથી બી ને કેટલા મળ્યા છે. હવે બધાને સરખો નફો મળે છે, ટોટલ આપણે 900 રૂપિયા છે તો 3 જણા છે તો બધાને 300 રૂપિયા મળ્યા હશે. તો 300 જે છે આપણો જવાબ છે. એમ પણ ના કરવું તો અહીંયા કેટલા 3 છે, 3 ની કિંમત આપણને કેટલા 900 રૂપિયા આપેલી છે. તો આપણને કેટલી 1 ની શોધવાની છે તો 1 ની આપણને 300 રૂપિયા મળી ગઈ. ચલો હવે આગળના લેક્ચરમાં આપણે આ જે ભાગીદારીના બાકીના જે દાખલા છે થોડાક હાઈ લેવલના દાખલા કરીશું અને પછી આપણે એક લેક્ચર સિક્કાવાળા જે પ્રશ્નો છે એના ઉપર આપણે લેશું. થેન્ક યુ.